રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મિત્રો? નવ વ્લોગમાં સ્વાગત છે. અને છે ને જો ભેહાણા જો તો ભેહુંના ખીલા અમારે કચ્છ કાણ કરી નાખ્યું. વરસાદ બહુ છે ને ગાય જો છૂટી છે તે જો મોટલામાં દેવા માંડી ભૂકામાં. અને આની કમ જોવા ફૂલ મોજ મસ્તીમાં છે સવારના પોરમાં. જોઈ લે ફૂલ મોજમાં જોઈ લ્યો બાથરૂમ પણ ઉથ મૂથ પીડ્યા ને હાવ એવા આટાણ મોજમાં છે. ગજબ નાય. અરે પણ પંજા મારે આમ આમ. અને જા ગાય છે ને ગોરુ જે એટલે ગોટલિયું ખાય. ગોરુ હાલ આમ આવતી રે બારું વટાણે નીકળવું પણ નીકળવા દેવી અટાણે ગોરલ એ બારું ના નીકળાય બાપ. આમણી રખડો જે એકલી અટાણે ચક્રું મારે. એક ધ્યાન લઈને રાધા કોરા જવું પડે ને રાધા કોરા ના જાય એ ધ્યાન રાખવું પડે નકર મંડે થવું. હમણાં આવતી હાલ ગોરલ હમણાં આવ. જો મસ્ત એના ફૂલણા કેવા છે. રાધા એ રાધા આમ જતા કરવાનું મિત્રો. આપણે મિત્રો છે ને અને ગ્રીસ કરવાનું છે. આગલા વ્હીલ ખોલી અને ગ્રીસ કરવાનું છે. હાઇડ્રોલિક ઓઇલ નાખવાનું છે. અને જો હમણાં નળી તૂટી ગઈ હતી ને તે નળી બદલાવી નાખી છે આપણે આજ છે ને. અને લોડરને થોડું ઘણું સટસુટ રિપેર બધું કરી નાખીએ. હાલો બરાબર. સાયન્સ અને એન્જિનિયરિંગ કાયદેસર કરજો એટલે આ બધું છે ને ફરવું પડે તમારે. હા હેલું આ બધું હેલા વારી ના આ બધું અઘરું છે. હેલું નથી. છરા નીકળી ગયા ફિટ કરી દો તો ફિટ કરી દો એટલે તમે સાચા સાયન્સ ને એન્જિનિયર કરો ને બરાબર. આ છરા નીકળી ગયા. હાલો એક એક બોલ ચાય લોડર ખોલ નાખ્યો હોય આપણે. આ બેરિંગ જ નીકળી ગયું ને આગળ ફિટ કરી દેશું એટલે તમને સાયન્સ વાળાઓને માની. હાલો સાયન્સ ટૂંકવું પડે ભાઈ. એક એક બે બોલ ચડાવીને તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે. આગલા બેરિંગ બધું કમ્પ્લીટ. ગ્રીસ ને કોઈ પીનું બધું કમ્પ્લીટ થઈ ગયું. જો સાફ સફાઈ આજ છે ને ની હાલતી સાફ સફાઈ બધું લોહી કરીને રેડી થાય. અને જો મગ એટલા વઢાણા હતા કાલે ચાલુ કર્યા હતા. બે મજૂર હતા. વરસાદ આવી ગયો તે બધું બ્રેક થઈ ગયું. અને
હજી તો બહુ કેરીયું નથી ખર્યું, હવે જો ન ખરે તો સારું. મસ્ત મજાનું છે, જોઈ લ્યો. પાક્યું તો નથી હજી. કેરું પડી ગઈ એક, જો અહીંયા કેરી ખરી. મેન કેરાની લૂંબ હતી ને એ પડી ગઈ. જે થોડી કઈ હોંડી પાડી નાખી, નુકસાની આવી ગઈ થોડીક. શું કરો? આદર આ ચોમાસું છે કે ઉનાળો છે એ ખબર નથી પડતી કે. હા, તો જો વરસાદ મિત્રો ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે, હરવે હરવે. બરોબર, એ થમથમ થમથમ ઝીણો ઝીણો ચાલુ થયો ને ગાજે છે આ બાજુ. શું થાય? જો પવનની ઝપટ જો એકવાર રાણેરાટી બોલાવે આમ. બહુ પવન છે આજ તો મિત્રો. પવન એટલે પછી ગજબનો છે, છીછાટીયું નાખે. ઓહ ભાઈ, આ ઘોઘવાટા નાખે તે. મોટર થવાનું હાલે છે. આ સાઈડ જો મારા બાપુને ધોવાનું હતું, એ હજી ધોઈ નાખ્યું. અહીંયા ધોઈ છે હજી, અને આ સાઈડમાં ધોવાનું. જો હાવ ચોખ્ખું કરી દીધું. હજી આમાં હજી પાણી નાખવાનું બાકી છે અંદર. આ કારો ભાગ છે. હા, એ તો મારું તો થવાઈ ગયું. મારે ધોવાનું નથી, આ કારો નહીં. એ તો મેં નતો ધોયું, એ તમારે ધોવાનું હતું. એટલે એના હાટાનું મેં પાણી ભરી દીધું ને, એના હાટાને પાણી ભરી દીધું ને. અને જો ચમકાવ દીધી હાવ ગાડીને. આ પાછળ જે બાકી છે, અહીંયા પાણી નાખી દે. અને મેં નામ જો આવી ગયો હતો, અને હજી આ આદર જેવું જે લાગે તા હે રાધા જોઈ લ્યો હવેથી. મસ્ત મજાની ગાડી ધોઈ ગઈ છે, હવે રાખી દઈએ. કમ્પ્લીટ ચોખ્ખી થઈ ગઈ. જો ને આ રાડું દઈએ વાળામાં. જો કામકાજ હાલે છે અમારે. છે ને ઓલું વરસાદ આવ્યું ને મગ વાઢી નાખ્યા દે. પાથરા છે ને મિત્રો ક્યારા ભરાઈ ગયા પાણીના. હવે છે ને સીધે પાથરા અને પારિયુંમાં કરવા. જો આવી રીતે પારિયું કરવા, નકર ક્યારા વળી પાછા ભર્યા. જો વ્યારું ચાલુ થઈ ગયા મિત્રો. મસ્તીનું દહીં ને રાયતું ને. વાહ ભાઈ, દહીં રાયતું છે. અને ઓલા જોતા ઓહરીને કોઈ રહેજો મીના ને બચા. અને રાધા દાઠું ચડાવી લીધું જાડું જતા. આજે એને અહીંયા લઈ લીધી. વરસાદ બહુ છે ને, ભીનામાં બેસતી નથી બહુ. હાલો તો વ્યારું કરી લઈએ. આ ભાઈને બહુ ભૂખ લાગી, કઈ નો કહેતો હતો. નીંદર આવી ગઈ હતી. હોય હરખાઈએ. હવે હા એમાં હાજી જો હવે આવે વળી કાંઠે આવે ને ભાઈ ખાવા બેઠા.